નમસ્તે દોસ્તો, આ બહુ જાણવા જેવી બાબત છે અને ખાસ કરીને પેરેન્ટ્સને સમજવા જેવી બાબત છે કે અત્યારે નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે અને પોતાનો દીકરો અથવા દીકરી મોડે સુધી 2-3 વાગ્યા સુધી ઘરે આવે છે રમીને. પણ શા માટે આવે છે એનું એક કારણ તમને દેખાડું. તમે જુઓ, આ ડુમ્મસ રોડ છે વિઆરથી આગળ. તમે જુઓ ટ્રાફિક જુઓ. દોસ્તો, આ ટ્રાફિક તમે જોયું હશે. અત્યારે 10:57 થઈ છે, 11 વાગ્યા જ આવ્યા છે. અમે નીકળ્યા હતા 9:15, વરાછાથી 9:15 નીકળ્યા હતા. તો 2 કલાક થઈ ગઈ છે, હજી અમે રસ્તા ઉપર છીએ. હજી અમે નવરાત્રિ પહોંચ્યા નથી, કેસરિયામાં જઈએ છીએ. હજી અમે ડોમ પર પહોંચ્યા નથી. તમે જુઓ એટલી ટ્રાફિક આવે છે. એટલે બધાને એવું ન હોય કે પોતાની છોકરી અથવા છોકરો મોજ કરવા જાય છે ને તમે સમજી ગયા છો. હરેક છોકરો અથવા છોકરી 2-3 વાગ્યા લગી આવતા હોય લેટ, એટલે એવું નહીં સમજવું. નવરાત્રિ રમીને પણ આવે છે. મારો વિડીયો સાચો લાગ્યો હોય ને તો શેર કરજો દોસ્તો. જય હિન્દ.